ઉઠભાઈ, મને મીઠી મીઠી શેરડી ખાવાની ખૂબ ઈચ્છા થઈ છે. એ બંને મિત્રો તો જંગલના છેવાડે પહોંચી ગયા. શિયાળભાઈને તો શેરડીઓ જોઈને મોંમાં પાણી આવી ગયું. ઉઠભાઈ, પણ મને તો તરતા નથી આવડતું, તો હું કેવી રીતે આવું? તમે મારી પીઠ પર બેસી જાઓ, હું તમને નદીને પેલે પાર લઈ જઈશ. અને નદી પાર કરવા મંડી પડે છે. પછી તો બંને મિત્રો ખેતરમાં છાના માના જાય છે અને શેરડી ખાવાનું શરૂ કરે છે. ખેતરના માલિકને આવતો જોઈ શિયાળ તો ખેતરની બહાર નીકળી ગયું. ખેતરનો માલિક આવી જાય છે અને ઊંટભાઈને દંડા વડે ખૂબ માર મારે છે. ઊંટભાઈ તો પાણીમાં જોર જોરથી આડોતવા માંડે છે અને શિયાળ તો ઊંટની પીઠ પરથી સરકી જાય છે અને નદીના પાણીમાં પડે છે.